નમો નમઃ. હું કેવિલ ગોર. કાલે આપણે વાત કરી હતી કે ઘરના અંદર મંદિર કઈ દિશામાં રાખવું. આજે આપણે વાત કરશું કે ભગવાનની પૂજા કરવા પહેલા આપણે શું કરવું જોઈએ. નોર્મલી આપણે ઘરની અંદર ભગવાનની પૂજા કરતા હોય એટલે ભગવાનની મૂર્તિને થાળીમાં મૂકીએ અને એમને ભગવાનને સ્નાન કરાવી તિલક આદિ કરી અને ભગવાનને બિરાજમાન કરી દઈએ છીએ. પણ શાસ્ત્ર અનુસાર કોઈ પણ દેવોની પૂજા કરવા પહેલા આપણે આપણા દેહ, આપણા મનને પવિત્ર કરવું બહુ જરૂરી છે. એમ આપણે ભગવાનની પૂજા કરવા પહેલા આપણે સ્નાન કરી લઈએ છીએ, પણ સ્નાન કરવાથી આપણું શરીર ચોખ્ખું થાય છે, આપણું શરીર પવિત્ર થાય છે, પણ મન પવિત્ર થતું નથી. એના માટે આચમન કરવું બહુ જરૂરી છે. આપણા ઘરે કોઈ બ્રાહ્મણ પૂજા કરાવવા આવે તો બ્રાહ્મણ આપણને કર્મ પહેલા આચમન કરાવે છે. પણ નિત્ય કર્મની અંદર પણ કે નિત્ય ભગવાનની સેવા પૂજા કર્મની અંદર પણ આપણે આચમન કરવું બહુ જરૂરી છે. આથી ભગવાનની સેવા પૂજા કરવા પહેલા 3 વખત ઓમ કેશવાય નમઃ, ઓમ નારાયણાય નમઃ, ઓમ માધવાય નમઃ આ મંત્ર બોલી અને 3 વખત આચમન કરવું જોઈએ. અને 4થી વખત ઓમ ગોવિંદાય નમઃ એવું બોલી અને હાથ ધોઈ નાખવા જોઈએ. અને પછી આપણે ભગવાનની સેવા પૂજા કરવી જોઈએ. આ ક્રમથી આપણે ભગવાનની પૂજા કરશું, આચમન કરી આપણા દેહને, આપણા મનને પવિત્ર કરશું તો આપણા પૂજાનો 100% સ્વીકાર થશે. પણ આજની પેઢીને, આજના સમયની અંદર આપણાને આપણી સંસ્કૃતિ કરતા સાયન્સ પર વધારે વિશ્વાસ. આથી આ બધી વસ્તુમાં કંઈ માનતા નથી, આ બધા કર્મો કોઈ કરતા નથી. આથી સમય આપણને ખૂબ જ દુઃખ ભોગવે છે. આથી કોઈ પણ દેવોની પૂજા કરવા પહેલા આચમન કરવું ખૂબ જરૂરી છે. કે આચમન કરવાથી જ મન પવિત્ર થાય છે. કે આપણા શરીરમાં પણ સૌથી વધારે પાણી રહેલું છે અને એ પાણીની અંદર આચમન કરેલું ભગવાન વિષ્ણુનું નામ બોલેલું પાણી જાય એટલે આપણા શરીરના રહેલું પાણી પણ પવિત્ર થાય. જે રીતના આપણા ઘરને પવિત્ર કરવા માટે આપણે આપણા ઘરના પાણી કળશમાં લઈએ છીએ અને એની અંદર 2-3 ટીપા ગંગાજળ નાખી અને બધું જળને પવિત્ર સમજીએ છીએ, એ જ રીતના આપણે આચમન કરવાથી પણ આપણા શરીરમાં રહેલું જે કોઈ પણ જળ છે એ સર્વ પવિત્ર થાય છે અને એનાથી આપણું મન પવિત્ર થાય છે. એટલે કોઈ પણ દેવોની પૂજા કરવા પહેલા, ઘરમાં નિત્ય પૂજા કરવા પહેલા 3 વખત આચમન જરૂર કરો અને 4થી વખત ઓમ ગોવિંદાય નમઃ એવું બોલીને હસ્તમ પ્રક્ષાલ્ય જરૂર કરો. નમો નમઃ.